જુનાગઢ મનપાએ સરકારના જીઆર મુજબ ફીટ નહીં બેસતી જીઆઈપીએલ કંપનીએ 6 કરોડનો ઓર્ડર તો આપ્યો, પરંતુ કામગીરીમાં અસંતોષ હોવાથી વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે। ત્યારે બીજી તરફ શાસક પક્ષ અને મનપા કમિશનર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે। ત્યારે જુનાગઢ મનપા કચેરીને વધુ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર કામગીરી માટે જીઆઈપીએલ નામની કંપનીએ 6 કરોડના ખર્ચે વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનામાં ઓર્ડર આપી દેવાયો હતો। તો જો કે સરકારના નીતિ નિયમો મુજબ કંપની આ કામ માટે ફિટ બેસતી ન હોવાના વિપક્ષે આક્ષેપ પણ કર્યા છે। તો જુનાગઢ મનપા કચેરીને પેપરલેસ, પારદર્શક અને ઈ સુવિધાથી સજ્જ બનાવવા માટે ગત સપ્ટેમ્બર માસમાં 6 કરોડની કિંમતનું જીઆઈપીએલ કંપનીને કામ પણ સોંપવામાં આવેલું હતું, પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં સંબંધિત કંપની દ્વારા હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરાઈ નથી। મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારના જીઆર મુજબ અમદાવાદ સ્થિત જીઆઈપીએલ કંપની આ કામકાજની પ્રક્રિયામાં યોગ્ય ન હોવા છતાં મનપા દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી, જેની સમય મર્યાદા પણ નિશ્ચિત હતી। તો મનપા કચેરીને પેપરલેસ, પારદર્શક અને ઈ સુવિધાથી સજ્જ બનાવવા માટે ગયા વર્ષે જ્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય ત્યારે સૌપ્રથમ 4 કંપનીઓએ તેમાં રસ દાખવ્યો હતો અને 12 કરોડની કિંમતના ટેન્ડર સાથે એબીએન કંપનીને આ કામકાજ મળેલું હતું, પરંતુ બાદમાં જીઆઈપીએલ કંપનીને 12 કરોડનું કામ અડધી કિંમત એટલે કે 6 કરોડમાં કરી આપશે તેવી જાણકારી મનપાને ઈમેલ માધ્યમથી કરી હતી અને આ કામકાજ પોતાના હસ્તગત મેળવી લીધું હતું। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની સંબંધિત કંપની સાથે કોઈ મિલીભગત હોય તેવા આકરા પ્રહારો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। જોકે સમગ્ર મામલે શાસક પક્ષના નેતા મનનની અભાની દ્વારા જણાવ્યું હતું કે વિપક્ષના સમગ્ર આક્ષેપો પાયાઓના છે, તેમજ સરકારની જ કંપનીને ડિજિટલાઇઝેશન માટેની કામગીરી સોંપવામાં આવી છે। જીઆઈપીએલ કંપની દ્વારા કામગીરી અંગેનું 42 લાખનું બિલ મુકાયું છે, પરંતુ એક પણ રૂપિયાની રકમ ચૂકવણી કરવામાં આવી નથી। સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા મહાનગરપાલિકા ડિજિટલાઇઝેશન સુવિધામાં વધારાનું માટેનું ટેન્ડર આપવામાં આવ્યું હતું। તે તમામ રસ ધરાવતી પાર્ટીની કિંમત કરતા સરકારની જીઆઈપીએલ કંપનીએ 50% જેવી નીચી રકમમાં કામ આપવાની તૈયારી બતાવી હતી અને આ કામગીરી સોંપવામાં પણ આવી છે। તેમજ તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે જીઆઈપીએલ એ 100% સરકારી કંપની છે, જે કોઈ ખાનગી કંપની નથી, જેથી કોઈ પણ પ્રકારના કૌભાંડ થયાની વાતને નકારી કાઢી હતી, જેમાં અલગ અલગ મોડ્યુલ હોય છે અને તમામ કામગીરીઓ ડિજિટલાઇઝેશન થાય તે પ્રમાણે સોફ્ટવેર પણ વિકસાવવામાં આવ્યા છે। જોકે આ સમગ્ર મામલે ખાનગી કંપનીને કામ ન મળતા આ કંપનીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું। તબક્કાવાર કામગીરી થતી હોય છે અને તે મુજબ બિલ ચૂકવવાના થતા હોય છે, જેમાંથી હાલ એક બિલ આવ્યું છે તેની ચકાસણીની કામગીરી શરૂ થઈ છે। તો હાલ કોઈ પણ પ્રકારનું પેમેન્ટ આપવામાં આવ્યું ન હોવાનું મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું। જોકે પરિપત્ર મુજબ કામ ન થયા હોવા બાબતે પણ કમિશનરે જણાવ્યું હતું કે આગળ આ બાબતે પણ તપાસ કરવામાં આવશે। જોકે સમગ્ર મામલે ક્યાંય ને ક્યાંય ડિજિટલની વાતો થઈ છે, પરંતુ અત્યાર સુધીમાં કામગીરી ન થયા હોવાનું જુનાગઢ જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે અને ખાસ જણાવ્યું હતું કે સામાન્ય મિલકત વેરા નામ ટ્રાન્સફરમાં પણ હજુ સુધી કોઈ પેપરલેસ કામગીરી શરૂ કરવામાં આવી નથી અને લાંબો સમય લાઇનમાં ઊભી અને તમામ પ્રક્રિયા કરવી પડતી હોય છે। આમ જોઈએ તો ડિજિટલની કામગીરી મનપા દ્વારા હજી સુધી હાથ ધરવામાં આવી નથી અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સામાન્ય ફેરિયાઓ પાસે પણ ડિજિટલ સુવિધાઓ છે, જ્યારે આ બાબતે મહાનગરપાલિકાના પાણી પુરવાર થઈ શકે છે। તો હાલમાં સમગ્ર મામલે ક્યાંય ને ક્યાંય ડિજિટલ કામગીરી થતી ન હોવાથી કર્મચારીઓના પણ ફાઇલોના થપ્પા લાગી જતા હોય છે અને કર્મચારીઓ પણ વધારાનું ભારણ સહન કરતા હોવાનું પણ દેખાઈ આવે છે। ત્યારે બીજી તરફ અરજદારોના કામો નિયત સમયમાં થતા ન હોય તેવી પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। મારું નામ રસિક પોપટ, હું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રહું છું। આજે જુનાગઢને કોર્પોરેશન બન્યું તેને 22 વર્ષ થયા છે, પણ વિકાસના નામે સાવ શૂન્ય છે। આજે દુનિયા ડિજિટલ યુગ આવી ગયો છે, છતાં પણ જુનાગઢ કોર્પોરેશનમાં ડિજિટલની કોઈ સુવિધા છે નહીં। આજે સામાન્ય માણસને ઘરનું ટ્રાન્સફર કરવું પડે પણ તો પણ એમને ત્યાં કોર્પોરેશનમાં વારે વારે ધક્કા ખાવા પડે છે અને લેટ થાય તો પેનલ્ટી પણ લે છે। આજે સામાન્ય લારી ફેરવતો માણસ કે કેળાની લારી રાખતો માણસ પણ ગૂગલ પેથી પેમેન્ટ લે, એ પણ ડિજિટલ દુનિયાને માનવા માંડ્યો છે। પણ જુનાગઢનું કોર્પોરેશન એક જ એવું છે, હજી કોઈ
સુવિધા થઈ નથી. જુનાગઢ ડિજિટલ માટે મારા જાણ મુજબ 6 કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. ઘણા સમય થયા એવું થયું, પણ હજી કોઈ ડિજિટલનો વિકાસ થયો નથી. તો જેમ બને વહેલાસર થાય એવી અમારી માંગ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ડિજિટલાઇઝેશનના ભાગરૂપે આપણે ERP ની સુવિધા મેળવવા માટે 2-3 વર્ષ પહેલાં GIPLને એક કામ આપવામાં આવ્યું હતું. GIPLએ શરૂઆતમાં ટેન્ડર કર્યું અને એમાં જે એજન્સી આવી હતી એમાં ખૂબ જ વધારે ભાવ જણાતા GIPLએ પોતે પછી આ કામ કરવાનું નક્કી કર્યું હતું અને ગવર્મેન્ટના અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી પણ અને બીજી મહાનગરપાલિકા તરફથી પણ GIPLને આ પ્રમાણે અગાઉ કામ આપવામાં આવેલા છે. તે ધ્યાને લઈને આપણે GIPLને આ કામ સોંપવામાં આવ્યું છે. GIPL આપ જાણો છો તેમ 100% ઓન ગવર્મેન્ટ કંપની છે. એ કોઈ પ્રાઇવેટ કંપની નથી અને સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ડેવલપ કરવાનું કામ પણ આ કંપની કરે છે. એટલે તે ધ્યાને લઈને આપણે તેને ERPનું કામગીરી સોંપવામાં આવેલી હતી. ERPમાં અલગ અલગ પ્રકારના મોડ્યુલ્સ હોય છે, જેમ કે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલ, વ્હીકલ મોડ્યુલ, હાઉસ ટેક્સ મોડ્યુલ, પછી HR મોડ્યુલ, એવી અલગ અલગ કામગીરી જે જૂનાગઢ મહાનગરપાલિકાની થતી હોય ઇન્ટરનલ અને એક્સટર્નલ કામગીરી તે ડિજિટલાઇઝ થાય તે માટેની આ એક સોફ્ટવેર છે અને અલગ અલગ મહાનગરપાલિકામાં પણ આ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. એટલે જે આક્ષેપ છે કે આમાં કરોડોનું કૌભાંડ થયું હોય છે તે તદ્દન ખોટી વાત છે. આમાં જે પ્રાઇવેટ એજન્સીને કામ નથી મળ્યું તેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે આપણે ખરેખર તો આમાં રકમની બચત કરીને આપણે GIPLને કામગીરી આપવામાં આવી છે. તો ખાસ કરીને કોઈ પેમેન્ટ ચૂકવાયું છે કે કેમ, કંઈક 42 લાખનું પેમેન્ટ પણ રોકી દેવાની વાત છે? આમાં અલગ અલગ મોડ્યુલ જે તૈયાર કરવાના હોય છે તેમાં એ લોકો SRS ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. ત્યારબાદ ટેન્ડરની કામગીરી પ્રમાણે UAT અને અલગ અલગ તબક્કાવાર કામગીરી થતી હોય છે. એટલે જેમ જેમ તબક્કાઓ થાય એ પ્રમાણે બિલ આવતા હોય છે. હજુ GIPLનું ફક્ત એક જ બિલ આપણી પાસે આવ્યું છે અને એની ચકાસણીની કામગીરી અત્યારે ચાલુ છે. એટલે અત્યાર સુધીમાં કોઈ પેમેન્ટ ચૂકવાયું નથી, પરંતુ બિલ સબમિટ થયું છે અને એને ચકાસણી કરીને પછી તેનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તો વિપક્ષ એવું પણ આક્ષેપ કરી રહી છે કે GIPL જો ગવર્મેન્ટ કંપની છે તો એને ટેન્ડર થઈ છે, તો બીજા બધા ટેન્ડર એને શા માટે? ડિજિટલાઇઝેશનની અંદર આપણા ગુજરાતની અંદર GIL, GIPL અને ઇન્ડેક્સની તરફથી પણ આ કામગીરી થતી હોય છે. એટલે દરેકની પોતપોતાની એક સ્પેસિફિક એક્સપર્ટીઝ છે અને અગાઉ પણ એ લોકોએ આ પ્રમાણે કામ કરેલા છે. એટલે આપણે ધ્યાને લઈને આપણે આ કામગીરી આપતા હોય છે. જેમ NIC છે તો NIC પણ આ પ્રકારની કામગીરી કરતું હોય છે. 2010માં પરિપત્ર થયું તો એના બેઝ પર કામ લીધેલું છે, પણ 2012માં કે બીજો પણ પરિપત્ર આવેલો હતો. આ બાબતે મને ચોક્કસ ખ્યાલ નથી, પરંતુ એ ચેક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આગામી કોઈ કૌભાંડ દેખાશે તો કઈ રીતની વાત કરશે? આમાં મેં અગાઉ કીધું, આમાં કોઈ કૌભાંડ નથી. આપણે કોઈ પ્રાઇવેટ એજન્સીને કામ સોંપેલું નથી. આપણે કોઈ ઉલટાનું પ્રાઇવેટ એજન્સી જે વધારે પૈસા માં કામ કરવા માંગતી હતી અને તે બચત થાય અને જૂનાગઢ મહાનગરપાલિકાને ફાયદો થાય તે રીતે આપણે GIPLએ કામગીરી કરવા સંમતિ દર્શાવેલી અને એ રીતે GIPL જે 100% ઓન ગવર્મેન્ટ એજન્સી છે, ગવર્મેન્ટની સંસ્થા છે, ગવર્મેન્ટની કંપની છે, જે અન્ય ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં પણ આ પ્રકારના કામ કરે છે, તેને જ કામગીરી આપવામાં આવી છે. એટલે આમાં કૌભાંડનો કોઈ જગ્યાએ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. GIPL કંપનીને મહાનગરપાલિકાને ડિજિટલ કરવા માટે પેપરલેસ અને નાગરિકની સુવિધા તથા જે મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ છે એમને તમામને ડિજિટલ કરવા માટે ડોક્યુમેન્ટ તમામ ડિજિટલ થાય, તમામ શાખાઓ ડિજિટલ થાય, પેપરલેસ કામગીરી થાય, એના માટે આખી સરકારે ગ્રાન્ટ ફાળવી અને મહાનગરપાલિકાને કામગીરી કરવા માટે કહ્યું હતું. ત્યારે GIPLને DPR બનાવવા માટે પહેલાં તો કન્સલ્ટ તરીકે PMC તરીકે એને ટેન્ડર આપવામાં આવેલું હતું. એ પણ કોઈ ટેન્ડર વગર એને આપવામાં, કારણ કે 2010માં સરકારનો GR હતો કે આ કંપનીને કન્સલ્ટિંગ તરીકે તમે રાખી શકશો. ત્યારે કંપનીએ DPR તો બનાવ્યું, પરંતુ જે ટેન્ડરો આવ્યા એમાં ઊંચા ભાવ આવ્યા હતા. એટલે કંપનીએ કીધું કે ભાઈ અમે નીચા ભાવે કરી દઈશું અને ડાયરેક્ટ મેલથી કમિશનર અને તમામને જાણ હતી. 2012નો એની પાસે GR સરકારનો હતો, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો. છતાં જે 12નો GR હતો એમાં સ્પષ્ટ હતું, જે ભારતનો વિજિલન્સ કમિશનર છે એણે પણ કહેલું છે કે આ કંપનીને કોઈ કોન્ટ્રાક્ટ આપી ન શકાય, માત્ર કન્સલ્ટિંગ માટે જ એને રાખી શકાય. એને બદલે એને ડાયરેક્ટ હાર્ડવેર સોફ્ટવેર લેવેચ માટે મહાનગરપાલિકામાં વગર કોઈ બિડિંગ પ્રક્રિયા કે ટેન્ડર વગર ડાયરેક્ટ એને 6.43 કરોડનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો. એનાથી આપણે જોઈએ કે 1 વર્ષ જેવો સમય થઈ ગયો, એટલે 10 મહિનાની ટાઈમ લિમિટ હતી. છતાં પણ 18 મોડ્યુલ તૈયાર કરવાના છે
એમાંથી એક પણ મોડ્યુલ એને તૈયાર નથી કર્યું. અને ઉપરથી એના કોઈ એક્સપર્ટ કે અહીંયા કોઈ એના કંપનીના કર્મચારી કે અધિકારીઓ છેલ્લા 8 થી 10 મહિનામાં મહાનગરપાલિકા ખાતે ફરકા પણ નથી. કોઈ પણ જેટલી શાખા છે એની અમે તમામ પાસે માહિતી માંગી, કોઈ પણ શાખા અધિકારીને પણ એ લોકો મળ્યા નથી. મોડ્યુલ તૈયાર કરવા માટે શું શું એમાં વિગતો જોઈએ, ઓનલાઈન ડોક્યુમેન્ટ, બેઠા થાળે જે આઈસીઆઈસી કંપની કામ કરતી અને આઈસીઆઈસી બેંક 10 વર્ષથી અહીંયા મહાનગરપાલિકામાં ટેક્સનું જે છે મોડ્યુલ એ એણે પોતે જાતે ખર્ચો કરી અને બનાવ્યું હતું. ફ્રી ઓફ કોસ્ટ આપને મહાનગરપાલિકાને આપતી અને 10 વર્ષથી આ ટેક્સનું આખું માળખું ચાલતું. એની પાસેથી કામ આ છેલ્લા 2025માં જાન્યુઆરીમાં એની પાસે બંધ કરી અને કમિશનર દ્વારા જીઆઈપીએલ કંપનીએ આપણને કરી આપશે એવી બાંહેધરી આપી હતી. પરંતુ એ પણ કામ આપણે જોઈએ કે પૂર્ણ ન કરી શકીએ. એને હિસાબે જે ટેક્સની પોચો છે એ પણ લોકોને સમયસર ના મળી શક્યું, કારણ કે ઓનલાઈન આખું માળખું ખોરવાઈ ગયું. અને છતાંય રહેમ રાય આઈસીઆઈસી બેંકે છેલ્લે પહોંચવો બનાવી આપી અને મહાનગરપાલિકાને વિતરણ કરવી. અત્યાર સુધી સોફ્ટવેરથી માંડી તમામ વેરા પહોંચથી માંડી તમામ આઈસીઆઈસી બેંક ફ્રી ઓફ કોસ્ટ કરતી. જ્યારે આપણે જીઆઈપીએલને આવડો બધો કોન્ટ્રાક્ટ આપ્યો છે એની ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ, તો પણ હજી આપણે મોડ્યુલને સુવિધાઓ આપી નથી શકતી. હજી એના એક પણ સોફ્ટવેર રન નથી થયા. એ ઉપરથી સાબિત થાય છે કે મોટામાં મોટું ભ્રષ્ટાચાર છે. અને એજન્સી દ્વારા ઉનાનો જે ડીપીઆર હતો, જે આપણે કાંઈ લાગે વળગે નહીં, એણે અક્ષરશ અહીંયા કોપી મારી અને મહાનગરપાલિકામાં આપી દીધું. જે એગ્રીમેન્ટ કર્યું છે એમાં પણ અન્ય કંપનીઓના નામ, કારણ કે કોપી મારેલું હોય એટલે અક્ષરશ કોપી મારીને એગ્રીમેન્ટમાં પણ ભૂલો છે. અને એને ટાઈમ લિમિટમાં અલગ અલગ મોડ્યુલો તૈયાર કરીને આપી દેવાના હતા, એ પણ આપ્યા નથી. અને 2012નો સરકારનો જે જીઆર હતો એ પણ ધ્યાને ન લઈ 10નો જીઆર બતાવી અને સ્ટેન્ડિંગ કમિટીમાંથી બધું મંજૂર કરાવી અધિકારી અને કંપની દ્વારા, અને મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં જે વસ્તુ મંજૂર કરાવી છે એમાં સુધારો કરી નાખવામાં પાછળથી આવ્યો, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ પણ વસ્તુ મંજૂર થાય તો પાછળથી એની મંજૂરી લેવી પડે, પરંતુ એ પણ નથી લેવામાં આવી. એટલે આવી ઘણી બધી બાબતે આપણે જોઈએ કે કંપની ખૂબ બેદરકારી છે, ગંભીર બેદરકારીઓ છે. અને આજે 6 કરોડ રૂપિયાની 6.5 કરોડ જેવી ગ્રાન્ટ છે એ સપ્ટેમ્બર મહિનામાં સરકારમાં ફરી પાછી જમા થઈ જાય છે, કારણ કે આ 2021નો પ્રોજેક્ટ હતો. આજે 2025 આવી ગયું, છતાં પણ કંપની હજી આ પૂર્ણ નથી કરી શકતી. હજી આમાં 26 પુરાવો અમે અરજીમાં કમિશનર, તકેદારી આયોગ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર, ઓડિટર સાહેબ, ચીફ એકાઉન્ટન્ટ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આ તમામને આપ્યા છે. હવે એની મુદત પણ પૂરી થઈ ગઈ, કામગીરી પણ નથી કરીને 42 લાખનું બિલ મૂકી દીધું. તો હજી જ્યાં સુધી એની કામગીરી નથી પૂર્ણ કરી તો કયા અધિકારી એને બિલ પાસ કરીને એકાઉન્ટમાં મૂક્યું છે? આ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે આવી રીતના ખૂબ મોટો ભ્રષ્ટાચાર કંપની અધિકારીઓ મળીને કરવામાં આવેલો છે. અને આ 2 થી 3 મહિનાથી અમે તમામ જે માહિતી હતી બોર્ડ સમક્ષ માગી હતી, અને જે તમામ માહિતી આવતા એ બિલ પણ અત્યારે હાલ પેન્ડિંગ પડ્યું છે, કારણ કે એ એક પણ કામગીરી કરી નથી, તો એને બિલ શા માટે ચૂકવવામાં આવે? એટલે આ બાબતે કંપનીને બ્લેકલિસ્ટ કરવી, જે ખોટા જીઆર બતાવીને ટેન્ડર મેળવેલું છે એ બાબતે તપાસ કરવી, અને કંપની ફરી ગુજરાતમાં ક્યાંય પણ આ રીતના ખોટું ન કરે, અને જુનાગઢમાં જે કરેલું છે એની ઉપર તપાસ થાય અને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી અમારી માગણી છે. નરેશભાઈ, ખાસ કરીને કેટલા રૂપિયાનો આખી વાત છે? ખાસ કરીને આમ તો 6 કરોડ ને 43 લાખનું છે, પ્લસ જીએસટી ને બધું થાય એટલે 7 કરોડ રૂપિયા જેવી માતબર રકમ જે છે એ તમામ જે રકમ છે એ અત્યારે આપણે જોઈએ કે એમ કામગીરી તો કંપની કરી નથી શકી, અને ઉપરથી 42 લાખનું બિલ મૂક્યું છે. તો તમામ પૈસા છે એ મોડ્યુલ જો તૈયાર થઈ ગયું હોય તો મહાનગરપાલિકાના શહેરીજનો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તમામને સારામાં સારી પારદર્શક વ્યવસ્થા મળે. પરંતુ કંપનીએ કામગીરી પૂર્ણ ન કરી એમાંથી એક બીજું પણ ફલિત થાય છે કે અધિકારીઓ મહાનગરપાલિકાને પારદર્શક બનાવવા નથી માંગતા. એટલે આની પાછળ કંપનીને 1 વર્ષનો સમય વીત્યા છતાં 10 મહિનાની ટાઈમ લિમિટ હતી, એક પણ નોટિસ પણ નથી આપવામાં આવી. એનો કોઈ કર્મચારી હાજર પણ નથી આટલા વર્ષોથી, કોઈ એને પૂછ્યું પણ નથી. એટલે આ બાબતે બધી ફલિત થાય છે કે મોટામાં મોટું એક ભ્રષ્ટાચાર આચરી અને આ જે પ્રોજેક્ટ છે આખો ફેલ કરી નાખવામાં આવે. ખાસ નરેશભાઈ, જયની વાત કરીએ તો આજે કૌભાંડો થઈ રહ્યા છે, તો વિપક્ષની શું ભૂમિકા હતી? વિપક્ષ અમે આની પહેલા જે 100 કરોડના ટેન્ડર હતા એમાં અમને જ્યારે જાણ થઈ કે 100
16% અને 14% ઓન આવ્યા હતા. એમાં 30 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને ખોટા જે હતા એ લોકોના ટેક્સના પૈસાની બરબાદી થતી હતી, એ અમે બંધ કરાવ્યું હતું. હવે એના જેવું જ આ બીજું એક કૌભાંડ છે. આવી રીતના જ્યારે પણ પૈસા કે ખોટી રીતના વગર કોઈ કામ કરે, જો કોઈ પણ એજન્સી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી અથવા પદાધિકારીઓ જો આ રીતનું કૌભાંડ કરશે તો અમે એને ચાલવા નહીં દઈ અને અમે વિપક્ષ તરીકે એને ગમે ત્યારે ખુલ્લું પાડશું. અમારી પાસે અમારા ધ્યાનમાં આવે અને જો કોઈ પણ એવી બાબત હશે તો અમે જે નાગરિકોના જે ટેક્સના પરસેવાના પૈસા છે એનું પાણી નહીં થવા દઈએ. એ અમારી એક નૈતિક ફરજ પણ છે અને વિપક્ષ તરીકે અમારી ભૂમિકા પણ છે કે હવે જે મહાનગરપાલિકામાં પહેલા લાલિયાવાડી હાલતી, હવે વિપક્ષ છે, વચમાં વિપક્ષ નહોતો, આ લોકોએ એટલે જ વિપક્ષ નાબૂદ કરી દીધો હતો. એટલે હવે વિપક્ષ છે એટલે આ જે લાલિયાવાડી છે એ હવે નહીં હાલે. ભાઈ, જ્યારે આ ટેન્ડિંગ પ્રક્રિયા થઈ ત્યારે સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો છે, ઠરાવ નંબર પણ છે, તો ત્યારે તમારો પણ વિપક્ષ હતો, તો ત્યારે કેમ કોઈ વાત નહોતી? જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો, જ્યારે આ કંપનીને આપવામાં આવેલું, જ્યારે એજન્સીઓ આવી હતી, જ્યારે 4 એજન્સી આવી હતી, ત્યારે એ કોસ્ટ હતી 12 કરોડ, આખું ટેન્ડર 12 કરોડ. ત્યારે કંપની દ્વારા એવું કહેવામાં આવેલું કે અમે 6 કરોડમાં કરી દઉં અને કમિશનરને તમામ દ્વારા એવું કહ્યું કે આપણે ફાયદો થાય છે, 6 કરોડ રૂપિયામાં જો આ 12 કરોડનું ટેન્ડર થઈ જાય તો ફાયદો થાય. એટલે અમે આ બધી કામગીરી હતી અને જોયું કે ભાઈ કંપની શું કરે છે. જો 6 કરોડમાં મોડ્યુલ કરી દીધી, કોર્પોરેશનને ફાયદો થતો હોય તો સારામાં સારું. પરંતુ જે 12નો GR ને હતું એ અમારા ધ્યાને નહોતો આવ્યો, કારણ કે અધિકારીઓ પાસે GR આવતા હોય, એ GR કોઈને બતાવતા નથી. હજી RTIમાં તમે માગો તો પણ નથી આપતા. એટલે આવી બાબતો છુપાવવામાં આવે છે, પણ કોઈને કોઈ પ્રકારે આવી જે બાબતો છે એ બહાર આવતી હોય ને અત્યારે આપણે જોઈએ કે હવે કંપનીની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ અને એને કામગીરી કરેલી નથી. એટલે આ બધી બાબતો છે એ હવે આખી ખુલ્લી પડે છે. પણ ક્યાંક વિપક્ષ છે બીજી કંપનીઓને અત્યારે છાવરી રહી છે એવું પણ સામે કહેવામાં આવે છે. બીજી કંપનીને કોઈ છાવરવાની વાત જ નથી. જ્યારે આપણે જોઈએ કે ઓનલાઈન બધી પ્રક્રિયા છે અને જેમ્સ પોર્ટલ છે એ ભારત સરકારનું છે. ભારત સરકાર એ ગાંડી તો નથી. ભારત સરકારમાં તમે ઓનલાઈન ટેન્ડર કર્યું, એમાં ટેન્ડરમાં આખા ભારતના જે છે આઈટી ક્ષેત્રના નિષ્ણાતો આવે છે, એની એજન્સીઓ આવે છે, એ એજન્સીઓના ભાવ ભરે છે. એ જે ભાવ હોય છે એ ભારત સરકારના જે આઈટી વિભાગ છે એના એપ્રુવલ કરેલા હોય છે કે આ મોડ્યુલના આટલા સુધી ભાવ. એમાં પણ જે કોન્ટ્રાક્ટરો છે એની પાસેથી અમે જાણ્યું એમાં એના 20% ડાઉન છે. તો આ એજન્સી સાચી હતી તો કેમ કામગીરી ના કરી શકી? આ ગુજરાત સરકારની જ હતી તો એને કામગીરી કેમ ના કરી? એ મોટો પ્રશ્ન જ થાય છે. હવે તો ગ્રાન્ટ 6 કરોડની વહી જાય તો હવે કામગીરી કેમ થશે? એટલે આખો પ્રોજેક્ટ ફેલ કરવાની વાત છે. તો અત્યારે આપણે જોઈએ કે GIS મેપિંગથી જે કામગીરી થાય છે એ પ્રાઇવેટ કંપની છે, એ 12 કરોડનું કામ છે, તો એ કેમ GIPL કંપનીએ ના કરી? એટલે જ્યાં કંપનીનું સેટિંગ નથી ગોઠવાતું ત્યાં મનપાના અધિકારીઓ પદાધિકારીઓ એ કંપનીને કોઈને કોઈ હેરાન કરી અને એને જુનાગઢમાંથી કાઢી મૂકે છે અને એની સેટિંગ કરેલી જે કંપનીઓ છે એનું જ ટેન્ડર ચાલુ રહે એના માટેના જ પેરવી થાય છે. ચિરાગ રાજ્યગુરુ સાથે ચક્રવાત ન્યૂઝ જુનાગઢ.